માં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની ચર્ચાઓ પણ જે પ્રકારે થઈને ગઈકાલે ઘટાડા સાથે જ માર્કેટ બંધ રહ્યું છે. આ સિવાય કેવી સ્થિતિ રહી સમગ્ર દિવસ દરમિયાન રોકાણકારો માટે અને તમામ બાબતને લઈને કેમ આ ઘટાડો ગઈકાલે ખાસ જોવા મળ્યો છે તેના પર આપણે ખાસ ચર્ચા કરીશું, કારણો અંગે ચર્ચા કરીશું અને તેની સાથે અન્ય બાબતો પણ ચર્ચા કરીશું. અન્ય કયા કયા સમાચાર છે ખાસ તમામ દર્શક મિત્રો માટે ગ્લોબલ લેવલ પર આપણે વાત કરીએ તો શું સંકેત મળી રહ્યા છે, કારણ કે ગ્લોબલ લેવલ પર અમેરિકાની આપણે વાત કરીએ તો અલગ અલગ દેશો પર જે પ્રકારે ચીન હોય, કેનેડા હોય, મેક્સિકો હોય, જે ટેરિફ તેમના દ્વારા જે લગાવવામાં આવ્યા છે ટ્રમ્પ દ્વારા આવતાની સાથે જ અત્યારે નવા નવા નિયમો જે કડક બનાવી રહ્યા છે અને તેની જ સાથે ક્યાંક ને ક્યાંક તેની અસર ગઈકાલે જોવા મળી છે માર્કેટમાં તેવું પણ કહી શકીએ છીએ. તો તમામ બાબત પર ચર્ચા કરીશું ગ્લોબલ લેવલ પર અને સાથે જ અહીંયા ભારતમાં શું સંકેત જોવા મળી રહ્યા છે, આજે માર્કેટ ખુલશે ત્યારે આજે ખાસ શું જોવા મળી શકે છે તેની તમામ બાબત પર ચર્ચા કરીશું. તો આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો ગઈકાલનું જે પ્રકારે આપણે ચર્ચા કરીએ, ગઈકાલે માર્કેટ ખુલ્યું ત્યારે ઘટાડા સાથે ખુલ્યું હતું અને ઘટાડા સાથે ગઈકાલે બંધ રહ્યું છે. કેવું રહ્યો એકંદરે સમગ્ર દિવસ અને સાથે જે ગ્લોબલ લેવલ પર વાત કરી તે પ્રકાર તેની અસર કેટલી જોવા મળી, શું જોવા મળી રહ્યું છે અને આજે ખાસ આપને શું લાગી રહ્યું છે? ગઈકાલના માર્કેટ ઉપર પહેલા વાત કરું તો મને ઓલમોસ્ટ માર્કેટ ફ્લેટ લાગે. તેજી કે મંદી વાળા બંનેમાંથી કોઈ કમાઈ શક્યા નથી ઇન્ટ્રાડેમાં. હા, સ્કાલ્પર્સ કમાઈ શક્યા છે, પણ જે થોડુંક ખરીદી કરે ને પછી આખર સુધી રાહ જોતા હોય કે ના કે ભાઈ ઓકે આઈ હેવ ગોટ ધીસ પર્ટિક્યુલર બ્રેકઆઉટ, અને એ બ્રેકઆઉટ મળ્યા બાદ પછી જે રીતના પ્રોફિટ મળવો જોઈએ એ પ્રોફિટ આઈ ડોન્ટ થિંક સો એનીબડી વુડ હેવ એન્જોયડ. તો બેસિકલી બેંક નિફ્ટીમાં તો ડલ ડે, અને નિફ્ટીમાં હું વાત કરવા જાઉં તો નિફ્ટી ઓલ્સો લુક્સ સેમ. કોઈ એમાં બી કોઈ મજા દેખાતી નથી. નો ડાઉટ થોડું પોઝિટિવિટી તમને દેખાઈ હતી, એમાં કોઈ ના નથી. પોઝિટિવ બંનેમાં પોઝિટિવનેસ જોવા મળી છે, બટ પ્રોફિટ કેવું છે કે આપ એક વખત એક મોટો પ્રોફિટ ચાખી લો ને અને પછી તમને દિવસમાં મે બી 10 પોઈન્ટ મળે કે 15 પોઈન્ટ મળે તો યુ વોન્ટ એન્જોય. કેમ કે તમે 100 પોઈન્ટ ને 500 પોઈન્ટ ને 300 પોઈન્ટ એ રીતનો તમે લાભ લીધો હોય, એટલે મુવમેન્ટ લીધી હોય. વોલેટિલિટી તમે જુઓ તો ગઈકાલે 15 થી નીચે આવી ગઈ છે, which basically is a good sign for the investors. 15 થી નીચે વોલેટિલિટી આવી ગઈ છે તો ગુડ સાઇન ફોર ધ ઇન્વેસ્ટર્સ. હવે ઓવરઓલ સિનારીઓ માર્કેટમાં તો ગઈકાલે બંધ વખતે એવું લાગ્યું કે માર્કેટ ક્યાંક સ્ટ્રોંગ છે તો વન શુડ નોટ કેરી શોર્ટ તો હોવું જ ના જોઈએ. ઇટ ઇઝ અ માર્કેટ જ્યાં સુધી આપનો હમણાં રિસેન્ટ લો નથી તૂટતો ત્યાં સુધી થોટ તમારો ઇટ શુડ બી લાઈક બાય ઓન ડિક્લાઇન. હાલના તબક્કે મીન્સ અચ્છા ક્યાર સુધી તો પ્રોબેબલી આરબીઆઈ ઓર સે દિલ્હી ઇલેક્શન or maybe a day or two ahead of Delhi election. હવે ડિસ્કશન વધારે હવે જે થઈ ચૂક્યું છે એના પછીનું ડિસ્કશન વધારે વુડ ગો ફોર ધ દિલ્હી ઇલેક્શન. હવે ડિસ્કશન નોર્મલી એના પર છે, માર્કેટ એના પર નજર રાખશે. કેમ કે પહેલા બજેટની વાત હતી તો બજેટ ઇઝ પોઝિટિવ એઝ ફાર એઝ માય નોલેજ ગોઝ. કોઈ પર્ટિક્યુલર બાયસનેસ નથી. બજેટ મેં ગઈકાલે બી તમને ઘણી બધી વાત કરી, આખો એપિસોડ બજેટ ઉપર કરું. હું હજી બી તમને કહેવા જાઉં, હજી બી ડિસ્કસ કરવા બેસવું હોય તો હું બજેટ ઉપર ઘણી બધી વસ્તુ એઝ અ લેમેન જે સાધારણ વ્યક્તિ સમજી શકે ને એ હું સમજાઈ શકું છું. તમે જો આજથી 5 વર્ષ પહેલા, હું ફટાફટ શોર્ટમાં બતાવી દઈશ, આજથી 5 વર્ષ પહેલા ગવર્મેન્ટ જે છે ને એ ગ્રોથ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરતી હતી. કેપેક્સ કોર્પોરેટ એ બધાને લાભ આપતી હતી. એટલે એક વખત ત્યાં લાભ આપીને સ્વાભાવિક વસ્તુ છે, તમને એમ્પ્લોયમેન્ટ કોણ આપશે? પ્રાઇવેટ એન્ટરપ્રિન્યોર્સ, મેન્યુફેક્ચરર્સ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, આ લોકો તમને એમ્પ્લોયમેન્ટ આપવાના છે.
આ લોકો પાસે પૈસા છે તો આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. એટલે સરકારે સૌથી પહેલા શરૂઆત કરી ઇન્વેસ્ટમેન્ટ, બધી રાહત આપવાની, બધી વસ્તુઓ, ધ ડોર્સ વર ઓપન. તો 4 વર્ષ કે 5 વર્ષ સરકારે કેપેક્સ ઉપર વધારે ધ્યાન આપ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે ધ્યાન આપ્યું અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને મીન્સ મેક્સિમમ બેનિફિટ જે આપી શકતા હતા એમના કેપેસિટી પ્રમાણે એ આપ્યું. હવે એ આપીને હવે શું કર્યું કે ચલો અમે તમને આપી દીધું છે, હવે અમે તમને નથી આપવાના. આ બજેટમાં તમે જો કેપેક્સ ઉપર ધ્યાન નથી. તો હવે શું કીધું કે હવે અમે 4 વર્ષ કર્યું ને કે 5 વર્ષ અમે કર્યું ને, હવે તમે કરો. તો ગવર્મેન્ટ એ કર્યું છે, હવે પ્રાઇવેટને કહે છે હવે તમે કરો. તો હવે પ્રાઇવેટ કરશે, રાઈટ. હવે સાથે તમારે ગ્રોથ બી જોઈએ છે, કે પ્રાઇવેટ બી ઇન્વેસ્ટમેન્ટ કરશે. શી ખબર ક્યાંથી તમારું ગ્રોથ આવે, કારણ કે જો ગ્રોથ જ ના હોય તો પછી દેશ આગળ કઈ રીતના વધશે? તમારું રેટિંગમાં તમે ડાઉનવર્ડ આવી જશો. તો એના માટે એકદમ 7 લાખ થી 12 લાખ એક મોટો જમ્પ આપી દીધો કે નાઉ ઇટ ઇઝ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ ટુ ગો એન્ડ સ્પેન્ડ મની. હવે ઇન્ડિવિજ્યુઅલને બધું આપી દીધું. હવે ઇન્ડિવિજ્યુઅલ બટ નેચરલ છે, એ એમના જે 4-5 વર્ષમાં એમને જે નથી મળ્યું એટલે એમાં એક ખાડો પૂરશે કે વોટ એવર ઇટ ઇઝ ખરીદી કરશે. મીન્સ ઇટ ઇઝ ધેર ડિસ્ક્રિપ્શન. હવે અહીંયા ગવર્મેન્ટનું ડિસ્ક્રિપ્શન નથી આવતું કે તમારું મારું નથી આવતું. તો દે વિલ ગો એન્ડ સ્પેન્ડ. તે લોકો ખર્ચો કરશે એટલે ઓટોમેટિકલી ગવર્મેન્ટનો જીએસટીમાં તો ઇનડાયરેક્ટ વેમાં ટેક્સ મળવાનું છે. ઓકે, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બટ કહેવાનો મતલબ કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલને મળશે અને સેવિંગ્સ પણ વધશે, ખર્ચો પણ વધશે, કારણ કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ બધાને જોઈએ છે સારું, તે વધશે એટલે ઓટોમેટિક જીડીપી ગ્રોથ તમારું મેન્ટેન થઈ જશે અને ઇટ વિલ કમ અપ. એન્ડ બાય ધ ટાઈમ ઇન્ડિવિજ્યુઅલ્સ ના બધું કરશે ને ત્યાં પ્રાઇવેટ પણ ઇન્વેસ્ટમેન્ટમાં આવી જશે. દેખીતી વસ્તુ છે, એવરીથિંગ વિલ સ્ટાર્ટ મૂવિંગ ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન ઇન્સ્ટેડ ઓફ ધ સાઉથવર્ડ ડાયરેક્શન. મે બી આ બધી વસ્તુને જે આવ્યું છે એને ઇમ્પ્લિમેન્ટ થતા, એને સેટલ થતા, એક ગ્રાફ બનતા મે બી કદાચ 1-2 ક્વાર્ટર લાગે, 3 મહિના 4 મહિના લાગે. બટ બેસિકલી ધીસ ઇઝ ધ ટાઈમ. મેં તમને ગઈકાલે જે બી પોઝિટિવ સેક્ટર્સની ચર્ચા કરી છે એ સેક્ટર્સમાં સ્ટાર્ટ ક્રિએટિંગ સેપ. હા, પોર્ટફોલિયો તમારે રીશફલિંગ કરવું પડશે. તમે કહો ના કે હું જઈને કેપેક્સ ના શેર્સ લઈ લઉં, તો ના, ત્યાં તમને હવે રિટર્ન નહીં મળે. રિટર્ન મળશે પણ એવો રિટર્ન નહીં મળે કે જે તમને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં મળશે, ઓટોમાં મળશે, રાઈટ. તો આ બધી વસ્તુ ટૂંકમાં તમે સમજી જાઓ. એટલે ઓવરઓલ બજેટને લઈને મેં તમને બધી ચર્ચા કરી. હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે રોજ આપણે કરવી જોઈએ, આપણે મીન્સ બેસિકલી તો આપણે સનાતની ધર્મી છીએ, હિન્દુ છીએ, તો બેસિકલી તો આપણે સવારે ઉઠીને પહેલા તો ઈશ્વરનું નામ, પ્રભુનું નામ લેવાનું હોય. પણ સ્ટોક માર્કેટમાં હવે ટ્રમ્પનું નામ લેવાની જરૂર છે. ટ્રમ્પ વગર આઈ ડોન્ટ થિંક સો કાર્યક્રમની શરૂઆત આપણે કરવી જોઈએ, પણ આપણે કરી દીધી છે. ટ્રમ્પ હવે એના ઉપર કારણ કે પ્રેસિડન્ટ છે એટલે આપણે ક્યાંક થોડોક ભરોસો એના પર મૂકવો પડતો હોય છે કે યસ. બટ હવે એક સમય એવો આવશે ને કે ઓલો જે નાનપણમાં આપણે સ્ટોરી સાંભળતા હતા કે વાઘ આવ્યો, હવે એવું થઈ જશે. હવે એના સ્ટેટમેન્ટ ઉપર છે ને, ધ સ્ટોક માર્કેટ વિલ નોટ ઇટ વિલ નોટ હિયર હિમ, મીન્સ ઇટ વિલ નોટ ટેક કેર. જે બોલે છે બોલવા દો. કેનેડા ઉપર ટેરિફ 25%, મેક્સિકો ઉપર ટેરિફ 25%, ચાઇના ઉપર 10%. મેક્સિકો સાથે વાત થઈ, મીટિંગ થઈ, 1 મહિનો પોસ્ટપોન. કેનેડા ઓલ્સો 1 મહિનો પોસ્ટપોન. ચાઇના આજે માર્કેટ ખુલે છે, જો ચાઇના સાથે શું થાય છે. બટ ઇટ મે નોટ મેટર દેટ મચ. પણ કહેવાનો મતલબ કે તમે એક બાજુ ટેરિફ લગાડો છો અને પછી તમે વાત કરવા બેસો છો અને પછી મે બી ક્વાઇટ પોસિબલ એવરીથિંગ ગેટ સેટલડ, તો ટેરિફ ના પણ લગાડો. તો આ વસ્તુ તમે પહેલા બી કરી શકો છો. તમે એમને બોલાઈને વાત કરો ને, હુ સેઝ નો ટુ યુ? એ ના કે દેન ટેક વન સ્ટેપ સ્ટ્રેટ ડિસિઝન.
બટ આ રીતના કે પહેલા હું તો ટેરિફ લગાડી દઈશ, હવે આ વાત કરો મારા સાથે. સમથિંગ અનડાયજેસ્ટેબલ એઝ અ મેચ્યોર્ડ વ્યક્તિઓની એ નથી, રાઈટ? તો હવે ટ્રમ્પ ઇન્વેસ્ટર્સ, હવે મે બી કદાચ ભવિષ્યમાં જો આવું થશે ને તો ઇન્વેસ્ટરનો થોટ પ્રોસેસ એવો થઈ જશે કે આ તો બોલ્યા કરે, એવું થઈ જશે. ઓકે, હવે આગળ નેક્સ્ટ ઇવેન્ટ છે આરબીઆઈ શુક્રવારે રેટ કટ. ચાન્સીસ છે રેટ કટના મને ચાન્સીસ લાગે છે. ક્વાઇટ પોસિબલ રેટ કટ ની શરૂઆત થશે એટલે બેસિક મિનિમમ થોડો ઘણા કદાચ પોઈન્ટ્સ થી શરૂઆત થઈ શકે છે. બટ એવું બી બને કે કદાચ રેટ કટ ના આપીને અગેન કંઈક સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ આપી દે. બટ seems like કે everything will be positive. જે રીતના ગવર્મેન્ટ કરી રહી છે, જે રીતના આરબીઆઈ આગળ કરેલું છે, તો લુક્સ લાઈક એવરીથિંગ વિલ બી પોઝિટિવ ફોર ધ માર્કેટ. તો એટલું બધું તમે મીન્સ નેગેટિવ માઇન્ડસેટ સાથે મારા ખ્યાલ મુજબ વન શુડ નોટ મૂવ ફોરવર્ડ, રાઈટ? તો આરબીઆઈ ઓલ્સો પોઝિટિવ. હવે વાત આવે છે કે ઇલેક્શન દિલ્હી ઇલેક્શનમાં આ વખતે જે ન્યૂઝ ને જે ચેનલોમાં હું ઓબ્ઝર્વ કરું છું, તો એમાં મને આમ આદમી પાર્ટી જે છેલ્લા 3 ટર્મથી એગ્રેશનમાં હતી, એગ્રેસિવ હતી, જે કોન્ફિડન્ટ હતી, એ મને આ વખતે નથી દેખાતી. તો ચાન્સીસ છે કે એમને જે પહેલા 70 માંથી 60 પ્લસ સીટ્સો આવતી હતી, હવે ત્યાં કઈ પોસિબલ એ લોકો ઠંડા પડી જશે. મીન્સ એમનો જે દોર હતો એક આઈ થિંક સો દિલ્હીમાં સબસાઇડ થયો છે. હવે એ જે સબસાઇડ થયો છે ત્યાંથી જે વોટ કપાશે કે સીટ્સ કપાશે, ક્યાં જશે? કોંગ્રેસ જ્યાં સુધી એક સાઉન્ડ સ્ટેટમેન્ટ્સ અને ક્રિએટિવ એવું કંઈક નહીં આવે ને ત્યાં સુધી આઈ થિંક સો હવે સિટીઝન્સ જે છે કે વોટર્સ જે છે, દે વોન્ટ ટુ સી ધ પ્રોડક્ટિવ રિઝલ્ટ. હા, હજી અમુક વર્ગ છે એવા કે જ્યાં તમે ફ્રી બીઝ આપીને તમે એમના પાસેથી ઘણી બધી વસ્તુઓ તમે મીન્સ એ લોકોને અટ્રેક્ટ લુક્રેટિવ કરી શકો છો. બટ બેસિકલી જે છે હવે વર્ગ એવો બી થઈ ગયો છે હુ આર લુકિંગ ફોર ધ રિઝલ્ટ, કે અમને રિઝલ્ટ આપો, અમને દેખાડો તમે. તો એ 3 જે મીન્સ અહીંયાથી જે માઇનસ થશે એ આ બાકી બેમાં મીન્સ બીજેપી એન્ડ કોંગ્રેસ ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થશે અને એમાં બી ચાન્સીસ બીજેપીનું જે અગ્રેશન દેખાઈ રહ્યું છે ઓન ધ ગ્રાઉન્ડ લેવલ seems to be on the higher side. So quite possible BJP may come out with some good positive results. મેજોરિટી આવી જાય તો યસ, માર્કેટમાં બલ્લે બલ્લે. મેજોરિટી આવે તો બલ્લે બલ્લે, અને જો મેજોરિટી નથી આવતી તો I don't know what will happen. Market will again start moving on the southward direction. રાઈટ? તો આ બધી વસ્તુ થોડીક જોવાની છે. લેટ્સ સી, એ ટાઈમ વિલ ટેલ. ત્યાં સુધી કશો નથી. હાલના તબક્કે ટેકનિકલી હવે બીજી એક મેઇન વસ્તુ કે આ જે માર્કેટ છે આપણો અત્યારે હાલના તબક્કે એટલીસ્ટ ફોર સે ફ્યુ મંથ્સ, જ્યાં સુધી વી ડોન્ટ હેવ અ પ્રોપર બ્રેકઆઉટ, ચાર્ટમાં કંઈક પેટર્ન બી ના વ્યવસ્થિત બન્યું હોય, મીન્સ બોટમ હજી સુધી સેટલ ના થયું હોય, જીઓ પોલિટિકલ ટેન્શન્સ ક્લિયર ના થયા હોય, કારણ કે હું બહુ લોંગ ટર્મ ના ચાર્ટ જોઈને હું તમને આ કરી રહ્યો છું. તો આ જે માર્કેટ છે ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ. શિવમ, આ વાત ખાસ નોંધી લેજો. This, market, is not an investment market. This market 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 is
ઇટ્સ અ સ્વિંગ ટ્રેડિંગ માર્કેટ. હવે આમાં બે વાત છે. ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ એટલે હું 5-10 વર્ષની વાત કરું છું, તો આ એ માર્કેટ નથી. સ્વિંગ ટ્રેડિંગ માર્કેટ એટલે યસ, તમે આ માર્કેટ મહિના માટે, અઠવાડિયા માટે, 3 મહિના માટે, 6 મહિના માટે, મે બી કદાચ એ સ્વિંગ જે આવે છે વચ્ચે, એઝ અ સ્માર્ટ ઇન્વેસ્ટર, આ એમનું માર્કેટ છે. એટલે તમે વસ્તુ લો તો તમે જઈને તમને પ્રોફિટ સારું મળે છે, એક્ઝેટ અગેન નીચે આવે છે તો અગેન બાય કરો, ડિપેન્ડ. કારણ કે મુવમેન્ટ્સ આ રીતના, જ્યાં સુધી ફૂલ સ્ટેબિલિટી આવે ને જ્યાં સુધી ગ્રાફ એમનું પેટર્ન બનાવે વ્યવસ્થિત કે આગળ મારે શું કરવું છે, ત્યાં સુધી તો માર્કેટમાં વોલાટિલિટી રહેવાની છે, સ્વિંગ્સ તમને જોવા મળવાના છે. તો એની તૈયારી રાખજો. ઇન કેસ ટેરિફ ઉપર જો હું ફરી પાછો આવી જાઉં તો ઇન્ડિયાને અમેરિકાથી એક જ પોઈન્ટ ઉપર ચિંતા કરવા જેવું મને બેસે છે. ઇન કેસ ટ્રમ્પ ઇન્ડિયા ઉપર ટેરિફ લગાડવાની વાત કરે તો ધ મેઇન સેક્ટર જે અફેક્ટ થશે દેટ ઇઝ ફાર્મા સેક્ટર. તો બસ ક્યારે બી જો ઇન્ડિયાના ટેરિફ ઉપરની જો ચર્ચા આવે, વાતો આવે, તો જસ્ટ રિમેમ્બર ફાર્મા સેક્ટર. તો ફાર્મા સેક્ટરમાં નહીં આવે અને અહીંયા ઇન્ડિયાએ ઓલરેડી ફાર્મા સેક્ટરને પણ એક ગ્રોથ આપી દીધું છે, મીન્સ એક બૂસ્ટઅપ આપી દીધું છે. તો અગેન ધેટ સેક્ટર લુક્સ ગુડ, કેમ કે ટેરિફ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે અને એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા ટુ યુએસ ઇઝ નોટ ધેટ હાઈ. એ લોકોના જે ફર્સ્ટ ટોપ 10 ઇમ્પોર્ટ જે કરે છે એ લોકો, જે ટ્રેડ્સ થાય છે આપણા, એમાં આપણો નંબર નથી, એટલે ઇટ વોન્ટ મેટર ધેમ. તો ક્વાઇટ પોસિબલ ઇન્ડિયાને ટચ ના પણ કરે. સવાલ છે આજે માર્કેટ કઈ રીતના રહેશે, તો માર્કેટ કારણ કે ટ્રમ્પના વાતોમાં સ્વિંગ્સ છે અને સ્વિંગ આવ્યું છે ગઈકાલે, તો યુએસ માર્કેટ ને ગ્લોબલ માર્કેટ હેઝ એક્સેપ્ટેડ ઇટ પોઝિટિવલી. તો ગિફ્ટ નિફ્ટી હાલના તબક્કે 100 પોઈન્ટ પોઝિટિવ ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળે છે, દેખાઈ રહ્યું છે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે. તો ચાન્સીસ છે કે માર્કેટ ગેપ અપ ઓપન થઈને ક્યાંક ફરી પાછું સેલિંગ આવે, બહુ ઉપર નહીં જાય. મીન્સ રેઝિસ્ટન્સના નજીક 600-650 નું જે લેવલ છે, 23,600-650 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ છે. ઘણા બધા રેઝિસ્ટન્સ લેવલ છે ઉપર, પણ અહીંયા તો ત્યાંથી અગેન વી મે સી સમ સેલિંગ. કારણ રિટેલર્સ લોંગમાં છે, પ્રોપ્રાઇટરી શોર્ટમાં છે, બટ ધ ડિફરન્સ બિટવીન શોર્ટ એન્ડ લોંગ ઇઝ હાર્ડલી 2%. તો દેટ ઇઝ નોટ અ બિગ ડીલ. એફઆઈઆઈ શોર્ટમાં છે. અચ્છા, હવે એફઆઈઆઈ જે શોર્ટમાં છે, દે આર 90% શોર્ટ, 10% લોંગ. હવે એ 90% શોર્ટ છે એટલે ક્વાઇટ પોસિબલ એક શોર્ટનો એક ટ્રેડ આપી દે તમને આજે ઇન્ટરડેમાં. એ ટ્રેડ આપીને દેન અગેન શોર્ટ કવરિંગ જો આવી જાય તો યસ વી મે સી અ વેરી ગુડ રેલી. તો તમને એક સારી સરસ મજાની રેલી જોવા મળી શકે છે જો એફઆઈઆઈ કવર કરે. અને એફઆઈઆઈ કવર ગ્રેજ્યુઅલી કરે, જેમ હમણાં વચ્ચે લાસ્ટ સિરીઝમાં જે કવર કરતા હતા પણ માર્કેટમાં તેજી નહોતી આવતી, એટલે મેં આપ સૌને એલર્ટ બી કર્યો કે આટલું બધું જે 1 લાખ કોન્ટ્રાક્ટ જે કવર થયા છે અને માર્કેટમાં હાર્ડલી આટલા પોઈન્ટની 300 કે 400 પોઈન્ટની રેલી જોવા મળી છે. ઇનફેક્ટ એ વખતે રેલી તમને 1,200 પોઈન્ટની મળવા જોઈતી હતી, એટલે સો દેટ વોઝ અ bit thinkable statement, કે વિચારવા જેવી વાત હતી. તો એક્ઝેક્ટલી એ જોવાનું છે કે શોર્ટ કવર થાય છે તો કઈ રીતના એફઆઈઆઈ શોર્ટ કવર કરે છે. અને ધ રેસ્ટ હવે જે ઇવેન્ટ્સ આવી રહી છે, ઇવેન્ટ ઉપર જ મેઇન કોન્સન્ટ્રેશન આપનું રહેશે. અને ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મેં જેમ વાત કરી કે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જ ધ્યાન રાખો અને you may become a smart investor by investing in all these instruments. Shivam.
દર્શક મિત્રો, હાલ જે પ્રકારે બીજી અન્ય બાબત પર ચર્ચા કરી, સાથે ગ્લોબલ લેવલ પર જે પ્રકારે વાત કરી ટ્રમ્પની અને ઇલેક્શનની, આપણે ખાસ કરીને વાત કરીએ તો 5 તારીખે ઇલેક્શન છે, દિલ્હીનું ઇલેક્શન છે અને 8મી તારીખે તેનું પરિણામ આવવાનું છે, ત્યારે તેની નજર પણ ખાસ કરીને બજાર પર રહેવા પામવાની છે. વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર, આપણે હવે વાત કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે. સૌથી પહેલાં એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, તેમનો સવાલ લઈ લઈએ. હલો હલો જી, આપનો સવાલ જણાવશો. એલએનટી અને અંબુજા સિમેન્ટના ટેસ્ટના આજના લેવલ. જી, એલએનટી અને અંબુજા સિમેન્ટના આજના લેવલ. L&T લો નો સપોર્ટ છે, ખાસ એ ધ્યાન રાખજો. લો તૂટે તો ચાન્સીસ છે વધારે નીચે આવવાના. બંધ છે 3289.20 તો અગત્યનું રેઝિસ્ટન્સ જોવા મળે છે 3326.40 અને 3382.83 અને સપોર્ટ મને મળે છે 3232 અને 3176. એલએનટી અને અંબુજા સિમેન્ટ. ઓકે 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 ઇનસાઇડ કેન્ડલ બની છે, પણ લોઅર લેવલ ઉપર ક્યાંક ખરીદી આવે છે, પણ અગેન જે પોઝિટિવ સિગ્નલ જોઈએ છે ને એવો પોઝિટિવ સિગ્નલ નથી મળ્યો. હા, ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉટ 495 રૂપીસ 15 પૈસા તો ઓન ધ હાયર સાઇડ 50125 અને 507, નહીતર ઓન ધ લોઅર સાઇડ 408 અને 480, અરે 488 અને 480. જી, આગળ વાત કરીએ બીપીસીએલ. બીપીસીએલમાં લોઅર લેવલ ઉપર ખરીદી આવી છે. અહીંયા આપણે લેવલ દેખાય છે, બંધ છે 249.55. તો જ્યાં સુધી 247 મીન્સ આમ પોઝિટિવ ટ્રેડ કરે છે તો 247.80 સ્ટોપ લોસ રાખીને તમે આને હોલ્ડ રાખી શકો છો. જી, તો હરેશભાઈ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, પણ અન્ય ચર્ચા કરી છે, એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જેવી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.